આ વાત છે રામધરી ગામના તળાવની. રામધરી એટલે શિહોર પંથકનું ગામ અને તેમાં મૃત વ્યક્તિઓના નામે સહી કરવામાં આવી. ખોટી સહીઓ થઈ અને તળાવને ખાલી કરવા માટે માંગણી કરવામાં આવી હતી. યુવા આગેવાન આકાશ કથિરિયાની વાત સાંભળો. મારું નામ આકાશ કથિરિયા. જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોની ફરજી સાઇન કરીને રામધરી ગામનું તળાવ છોડવામાં આવેલું છે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ઈશ્વરિયા ગામના તલાટી કમ મંત્રીના હિસાબથી. ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું રામધરી ગામ છે. જે રામધરી ગામમાં 2 તળાવ આવેલા છે. તળાવમાં 4 ગામનો મતલબ હક લાગે છે, જે રામધરી, ઈશ્વરિયા, બજુડ, ગોરડામાં. આ 4 ગામના ખેડૂતોને ખ્યાલ પણ નથી અને તળાવ છૂટી ગયેલું છે. અને તળાવ જો ખરેખર એ લોકોને છોડવું હોય તો કેનાલ દ્વારા છોડવામાં આવે, જેથી કરી ખેડૂતોને પાણી મળે પાકના હિસાબે. અને આ અત્યારે પાણી છોડવામાં આવેલું છે નદી નાળામાં, જે અમુક કહેવાતા 2-4 ગામના આગેવાનો છે એના પર્સનલ ફાયદા માટે, કે એના કૂવામાં પાણી આવે એના માટે. બાકીના ખેડૂતોનું શું? અને આ બધી જાણ થતાં 14 એપ્રિલે આ લોકોએ માંગણી કરેલી ઈશ્વરિયા ગામમાંથી કે ભાઈ તળાવ છોડવામાં આવે, ખેડૂતોને અત્યારે પૂરતી જરૂરિયાત છે એટલા માટે. અને 24 એપ્રિલે આ લોકોની માંગ સ્વીકારીને તળાવ છોડવા બાબતે સિંચાઈ વિભાગ સિહોર દ્વારા લેટર જાહેર કરવામાં આવે છે કે અમે 6 વાગે તળાવનું પાણી છોડીએ છીએ. ત્યારબાદ મને જાણ થઈ એટલે મેં સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરી કોલ પર, અને એમને એવું કીધું કે ભાઈ રામધરી ગામના ખેડૂતોને માંગણી હતી, એના હેતુથી એમ તળાવ છોડવામાં આવેલું છે. ત્યારબાદ એમને મને કોપી મોકલી છે આવેદનની હતી એમાં, અને એમાં રામધરીની 13 જેટલી સાઇનો હતી. અને એમાં એક સાઇન તો એવી હતી કે જે ભાઈ અહીંયા હયાત નથી, મૃત્યુ પામ્યા છે, 2 વર્ષ થયા છે, અને એ લોકો જે હયાત જ નથી એની પણ સાઇન એમાં છે. બાકીના લોકોને મેં ક્રોસ વેરિફિકેશન કરીને મેં કોલથી ફોન ઉપર વાત કરી, ચર્ચા કરી, જે લોકોના નામ હતા એ લોકોને કહેવાનું એવું છે કે અમે સુરત છીએ, અમે કોઈ જાતની સાઇન કરેલી નથી લેટર પેડ ઉપર. એટલે આ ફરજી સાઇનથી સિંચાઈ વિભાગના અધિકારી અને ઈશ્વરિયા ગામના તલાટી ક્રમ મંત્રી, આ બેની મિલીભગતથી તળાવ છોડવામાં આવેલું છે. મારી કલેક્ટરશ્રીને એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ તળાવ બંધ કરવામાં આવે અને ખેડૂતોને સપોર્ટ આપવામાં આવે. અને આ લોકો જે ફરજી સાઇન કરેલી છે, જે અધિકારી, સરકારી અધિકારી જવાબદાર હોય એ, અને ગામના જે કહેવાતા આગેવાનો હોય એની ઉપર ફોજદારી કલમ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોની અને મારા ખેડૂત પુત્ર તરીકે માંગણી છે.